આમ તો 1લી તારીખને માર્ક કરીને રાખવાની કોઈ જરૂર નથી, કેમ કે હાલમાં ટ્રેલર આવી ગયું છે ચણિયા ટોળીનું. જે રીતે ટીઝરમાં જોયું હતું, એના હાથમાં એકદમ કડક પ્લાનિંગ હોય છે, પણ એના હાથમાં બીજું કોઈ ટીમ મેમ્બર નહીં, પણ આવે છે ફક્ત 7 લેડીઝ. ને ટ્રેલર જોયા પછી એક વાત તો ફિક્સ જ છે કે આ મૂવી જોઈને તમને ખૂબ જ મજા આવવાની છે. કારણ કે જો વાત કરીએ મૂવીની, તો મૂવીની અંદર યશ એટલે કે માસ્ટરજીનો ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ રહેવાનો છે. મૂવીની મેઇન મજા તો અહીંથી ચાલુ થાય છે કે માસ્ટરજી કેવી રીતે આ 7 માથાભારે લેડીઝને હેન્ડલ કરે છે. ને પછી આ મૂવીની અંદર એ 7 લેડીઝોની કોમેડી, એમની ટ્રેનિંગ અને અંદરો અંદર જે ટેન્શન ચાલતું હોય ચોરીના ટાઈમે, એ પણ બતાવવામાં આવ્યું છે, જે જોવાની ખૂબ જ મજા આવવાની છે. ને ટ્રેલરમાં બહુ જ સ્માર્ટલી તમને મૂવીના ગ્લિમ્સ જોવા મળશે, જેમ કે એમાં ટ્રેનિંગમાં શું થઈ રહ્યું છે, એમાં ચોરી કરવા ટાઈમે શું થઈ રહ્યું છે, અને એમની માથાકૂટ જે પણ થઈ રહી છે એને તમને સ્માર્ટલી થોડા ગ્લિમ્સ અને શોર્ટ્સ બતાવવામાં આવ્યા છે. ને મને તો આ ટ્રેલરમાં પર્સનલી બેંકવાળા સીન બહુ ગમ્યા છે, જેમ કે એમાં એક સીનની અંદર એ લોકો ઓપન રેફરન્સ મારે છે મની આઈસની તરફ, જેમ કે પોતે જ પોતાને સેલિબ્રેટ કરી રહી છે કે આ જ છે ગુજરાતી મની આઈસ દોસ્ત. તો બસ હવે ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને મૂવી પણ 21 ઓક્ટોબરે રિલીઝ થઈ જવાની છે, તો એ ત્યારે ધમાલ મચાવશે. ને બાકી તમારા ઓપિનિયન શું છે એ નીચે કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. બાય બાય.